તો આટલી બધી કાટી કરવી પડે એ જેમ નથી લાગતું વધારે પડતું છે. મુખ્યમંત્રીથી માંડીને કેન્દ્રીય મંત્રી CR પાટીલથી માંડીને જયેશ રાદડિયાથી માંડી કુંવરજી બાવળિયા, હીરાભાઈ સોલંકી, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, તમામ ધારાસભ્યો, તમામ સંસદ સભ્યો, ભારતીય જનતા પાર્ટી માટે વિસાવદરની બેઠક નાકનો સવાલ છે. એટલે ઈ બાય હુક એન્ડ કુક ગમે એમ કરીને જીતવાની કોશિશ કરશે. અને ઈ શું કામ ન કરે? કોઈ માણસ હારવા માટે તો લડતો હોતો જ નથી. તમે એક અપક્ષને બી પૂછો, ઈ પણ કહેશે કે લગભગ હું જીતી જઈશ. જયેશ રાદડિયાને જે પ્રભારી બનાવ્યા એની ઇમ્પેક્ટ એ વિસ્તારમાં વધુ છે. એ પોતાની રણનીતિ આગળ વધારતા જશે. એમ 80-20 નો રેશિયો 60-40 નો થઈ શકે, એમાં ના નહીં. ખાલી ભાજપ નહીં, કોંગ્રેસ બે એવું વિચારે કે જો અહીંયાથી ગોપાલ ઇટાલિયા જીતી જાય તો 2027ની જે આવનારી ચૂંટણી છે એમાં સૌરાષ્ટ્રની જે આજુબાજુની બેઠક છે એમાં એને ખૂબ મોટું નુકસાન થઈ શકે. ઈલું છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું. પણ કોંગ્રેસ પણ ભીતરથી એવું ઈચ્છે કે ગોપાલ ઇટાલિયા જીતવા જોઈએ નહીં. જેટલી તમે ને હું માનીએ છીએ એટલી એટલે કે એવી હાર ભારતીય જનતા પાર્ટી સહન કરે નહીં. કે મારે ધારાસભ્ય એટલા માટે બનવું છે કારણ કે હું જયેશભાઈને મંત્રી પદમાં જોવા માંગુ છું. બોલો. તો સાહેબ એના કહેવાથી જયેશ રાદડિયાને મંત્રી પદ મળી જાય એવું માનો જ તમે? ના, એવું બંધારણમાં ક્યાં લખ્યું છે? બોલવામાં શું જાય? નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. ફરીથી આજે ચર્ચા એ જ કે વિસાવદરની અંદર એ ચૂંટણીનો જંગ એલાને જંગ થઈ ચૂક્યો છે. પણ હવે આની અંદર મજબૂત કોણ? રોજ દિવસે ને દિવસે ચોકઠા ફરી રહ્યા છે, લોકોનો મિજાજ ફરી રહ્યો છે, ત્યાંનું રાજકારણની અંદર રોજ નવા મુદ્દાઓ મેદાનમાં આવી રહ્યા છે. પણ આની વચ્ચે આજે ફરીથી ચર્ચા વિસાવદરની ચર્ચા કરવા માટે મારી સાથે વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન ન્યૂઝના એડિટર એવા જગદીશ મહેતા જોડાયા છે. એમની સાથે જ વાત કરવાની, સમજવાની પ્રયત્ન કરવો છે કે સાહેબ વિસાવદરની અંદર રોજ નવા મુદ્દાઓ મેદાને આવે, રોજ નવા લોકો આવીને પ્રચાર કરે, પ્રસાર કરે. લડાઈ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વચ્ચે છે. પણ આખી સરકાર એક બાજુ મેદાને ઉતરી છે તો આ બાજુ ગોપાલ ઇટાલિયા એકલા હાથે લડવાની મેદાને ઉતર્યા છે. ત્યાંની જનતા એવું માને છે કે ગોપાલ ઇટાલિયા અહીંથી ધારાસભ્ય બને અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એવું ઈચ્છે છે કે ભાજપ અહીંયાથી જીતે. હવે આગામી દિવસોમાં રણનીતિ અલગ અલગ બદલાઈ રહી છે. નેતાઓ પ્રચાર કરવા આવી રહ્યા છે. CR પાટીલ પણ કાલે ભેસાણમાં એક ચૂંટણી પ્રચાર કરવા જવાના છે એવું તેમને સુરતમાંથી વાત કરી. પણ અહીંયાથી હવે મજબૂત કોણ સાહેબ? કૃણાલભાઈ, તમે જે ઇન્ટ્રો એટલે કે સમા બાંધા એ રૂટીન પ્રક્રિયા છે. નવા ફણગા ફૂટા કરવાના, નવી આયામો થવાની. પણ વિસાવદરની જનતાનું માનસ જે છે એને કોઈ હચમચાવી શકે તેમ નથી. જેણે જે નક્કી કર્યું હોય તે. આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ, જે તમે પણ ઇન્ટ્રોમાં બોલ્યા કે ગોપાલ ઇટાલિયા ત્યાં લોકપ્રિય છે. હવે એ છે તો છે, એમાં ભારતીય જનતા પાર્ટી વાળાને ન ગમે તો 2 રોટલી વધુ ખાય, પણ છે એમાં કોઈ ઇનકાર નથી. એક તરફ સમૂચો ભારતીય જનતા પક્ષ મુખ્યમંત્રીથી માંડીને કેન્દ્રીય મંત્રી CR પાટીલથી માંડીને જયેશ રાદડિયાથી માંડી કુંવરજી બાવળિયા, હીરાભાઈ સોલંકી, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, તમામ ધારાસભ્યો, તમામ સંસદ સભ્યો. એટલે ભલા માણા એક બેઠક તમારે જીતવી છે. 3 દશકાથી તમારું શાસન છે અને પેરિસ જેવું બનાવી દેવાની તમારે બધાના વાયદા વેપારો છે. તો આટલી બધી કાટી કરવી પડે એ જેમ નથી લાગતું વધારે પડતું છે. પણ એવરીથિંગ ઇઝ ફેર ઇન વોર એન્ડ લવ. જંગમાં અને ઇશ્ક પ્રેમમાં બધું જાયઝ છે. ભારતીય જનતા પાર્ટી માટે વિસાવદરની બેઠક નાકનો સવાલ છે. એટલે ઈ બાય હુક એન્ડ કુક ગમે એમ કરીને જીતવાની કોશિશ કરશે. અને ઈ શું કામ ન કરે? એ સ્વાભાવિક છે. કોઈ માણસ હારવા માટે તો લડતો હોતો જ નથી. તમે એક અપક્ષને બી પૂછો,
ઈ પણ કહે છે કે લગભગ હું જીતી જઈશ. કારણ એવું છે કે દરેકને अपने अपने मियाँ पे सबको बड़ा नाज है. पूछ लो किसी से ये खुल्लम खुल्ला राज है. તમે ગમે એને પૂછો, બધા કહે છે લગભગ હું નીકળી જઈશ. હવે ક્યાંથી નીકળી જાય એ રામ જાણે, નીકળી જાય એમ કે. પણ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, આ બંને વચ્ચે અત્યારે ભયંકર ફાઇટ ચાલે છે. અને ભારતીય જનતા પાર્ટી પાસે સામ દામ દંડ ભેદ ટોટલી મશીનરીઝ